જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. ધોરણ 2 વિષય કલ્લોલ, પાઠ 6 પર્વતનો મુરબ્બો. એમાં આપણે ભાગ 2 સ્વાધ્યાય પોથી જે આવી છે એ બધા બાળકો કાઢશે. બરાબર, આપણે એમાં પ્રશ્ન નંબર 8 પહોંચ્યા છીએ, ત્યાંથી આપણે આગળ પૂરશું. તો દરેક બાળકો બધું સાથે લઈને બેસજો, આપણે સમજતા જશું અને સાથે સાથે પૂરતા જશું. બરાબર ને? પ્રશ્ન 8, યોગ્ય રીતે જોડો. નમૂનો આપ્યો છે, આપણે ત્યાં પહોંચ્યા છીએ. બરાબર, પ્રશ્ન 7 છે એ થઈ ગયું છે અને પ્રશ્ન 8 આપણે પહોંચ્યા છીએ. એમાં જુઓ, લખ્યું છે, વાક્ય લખ્યા છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ અને ટ. અને સામેની બાજુ તમને નામ આપેલા છે: ચંદ્રકાંત, આર્યન, તૃપ્તિ, અમૃતકાકા, હર્ષદભાઈ, શકરાભાઈ, બળદ, પર્વત અને મૃગેશભાઈ. એમાં જો ક વાળું વાક્ય છે એનો નમૂનો આપેલો છે. શું લખ્યું છે? મારે શાકભાજીની લારી છે. તો એ ક વાક્ય જે છે, શાકભાજીની લારી કોની છે? શકરાભાઈની. તો શાકભાજીની લારી શકરાભાઈની છે, તો શકરાભાઈના નામની આગળ આપણે ક લખવાનું છે. એમાં લખેલું જ છે, એક નમૂનો આપ્યો છે ને એમાં લખેલું છે. જુઓ, હું તમને સમજાવું છું. હવે આ પહેલું વાક્ય જે છે એ અહીંયા ક લખેલું છે ને લખેલું. પછી આપણે બીજા વાક્યની વાત કરીએ તો હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો કોણ એના મમ્મી પપ્પા સાથે છે? ચંદ્રકાંત, આર્યન, તૃપ્તિ. તૃપ્તિ છે ને એના મમ્મી પપ્પા સાથે. તો તૃપ્તિ જે એના મમ્મી પપ્પા સાથે કપડાં ખરીદતી હતી એ એની સાથે છે. પોતે વાક્ય જે પોતાનું બોલતા હોય એવી રીતે આપ્યું છે. આપણે વ્યક્તિ ઓળખવાના છે. શું કરવાનું છે? વ્યક્તિ એટલે કે આ કોણ છે એવું એનું નામ, એ વ્યક્તિનું આપણે ઓળખવાનું છે. તો હું મારા મમ્મી પપ્પા સાથે છું એવું કોણ બોલી શકે? તૃપ્તિ બોલી શકે. બરાબર ને? તો તૃપ્તિ લખેલું છે, એની સામે તમે ખ લખો. જો મેં અહીંયા પેન્સિલથી લખ્યો છે ને, ખ લખ્યો છે. તૃપ્તિ આપેલું હશે તમારા સ્વાધ્યાય પોથીની અંદર, તમારે અહીંયા ખ લખવાનો છે. મેં એટલે જ પૂરેલી સ્વાધ્યાય પોથીમાંથી જ તમને ભણાવું છું, એટલે તમે જોઈને કરી શકો. એના પછી છે ખ. ખ તો આપણે કર્યો. એના પછી ગ. મારે 4 પગ છે. તો 4 પગ કોને હોય? જુઓ, એમાં કોઈ પશુનું નામ આપેલું છે? જુઓ તો બળદ છે ને, તો બળદને 4 પગ. તો જ્યાં બળદ લખ્યું છે ત્યાં ગ લખો. હર્ષદભાઈ, શકરાભાઈ, એની નીચે બળદ લખેલું છે, ત્રીજું નામ. બીજી લાઈનમાં ત્રીજું નામ બળદ છે. બળદને 4 પગ હોય ને, તો એમાં તમારે શું કરવાનું છે? ગ લખવાનો છે. એના પછી છે હું દૂધ વેચું છું. તો પાઠની અંદર કોણ દૂધ વેચતું હતું? દૂધવાળા ભાઈનું નામ યાદ છે તમને? કોણ? હર્ષદભાઈ. હા, તો હર્ષદભાઈ જ્યાં લખ્યું છે ત્યાં તમે ઘ લખો. જો બીજી લાઈનમાં ઉપર લખેલું છે હર્ષદભાઈ, ત્યાં મેં પેન્સિલથી ઘ લખેલો છે. નમૂનો આપ્યો છે ને એની ઉપર દેખાયું? એના પછી છે ચ. મારી ચાની દુકાન છે.
તો અમૃત કાકાના પર્વતમાં ચાની દુકાનની વાત, કોની ચાની દુકાનની વાત હતી? એ તો યાદ જ હશે, ચંદ્રકાંતભાઈ ચાવાળા, બરાબર ને? તો ચાની દુકાનમાં ચંદ્રકાંતની સામે કરવાનો છે. પહેલું જ નામ એનું છે, પહેલી લાઈનમાં ચંદ્રકાંત, એની આગળ જે ચોરસ આપ્યું છે એમાં પેન્સિલથી ચ લખો. એના પછી છે 6, મારા હાથમાં મોબાઈલ છે. તો કોના હાથમાં? આર્યન મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો ને, તો ચંદ્રકાંતની નીચે આર્યન લખ્યું છે, ત્યાં જે ચોરસ છે એમાં 6 લખો. એના પછી જનું વાક્ય જે છે એ હું વાંચું છું. હું બ્રશ, કાસ્કો અને તેલ ખરીદું છું. તો કોણ બ્રશ, કાસ્કો અને તેલ ખરીદતું હતું? કોણ ખરીદતું હતું? મૃગેશભાઈ. તો મૃગેશભાઈ છે એની આગળ જે ચોરસ આપેલું છે એમાં જ લખો. પછી ઝબલાના ઝનું વાક્ય છે, મારું ડુંગર જેવું શરીર છે. કોનું ડુંગર જેવું શરીર છે? બળદ, પણ બળદમાં તો આપણે ગ લખ્યું છે ને, તો બળદનું નામ શું પાડ્યું હતું? પર્વત. એનું ડુંગર જેવું શરીર હતું એટલે, બરાબર? તો પર્વત લખ્યું છે, એની સામે જે ચોરસ છે એમાં જ લખો. એના પછી મારી પાસે બળદ છે. તો કોની પાસે બળદ છે? અમૃત કાકા પાસે. તો એમાં ટ લખો. તો જુઓ, પહેલું ચંદ્રકાંત છે એની સામે ચ આવ્યું, પછી 6, પછી ખ, ટ, એના પછીના ખાનામાં ઘ, ક આપેલું છે, ગ, ઝ અને જ. આવી રીતે વાક્યોના જવાબ આપણને મળી ગયા. લખાઈ ગયું ને તમારે? એના પછી 9મો પ્રશ્ન જોઈએ. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. શું છે? યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલાં હું ખાલી જગ્યા વાંચું છું, જવાબ પછી બોલીશ જે લખેલા છે ને એ. પહેલી ખાલી જગ્યા છે, શકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી. તો જવાબ લખેલો છે એટલે તમને ખબર પડી જશે ને કે શકરાભાઈની શાકભાજીની લારી હતી. અમુક બાળકો હું બોલું એ પ્રમાણે લખી ન શકે, જોઈને લખવું પડે છે. હજી વ્યવસ્થિત રસ્વાઈ દીર્ઘઈની ભૂલ થાય છે, એટલા માટે હું તમને જવાબ લખી અને એની સાથે ભણાવું છું, કારણ કે લખવામાં ભૂલ થાય નહીં. જો તમે હું બોલું એ પ્રમાણે વ્યવસ્થિત લખ્યું ન હોય તો તમે પરીક્ષામાં પણ આવી ભૂલ કરો. એટલા માટે હું લખીને ભણાવું અને પછી તમારે એ બધું પાકું કરી અને પરીક્ષામાં અને ટેસ્ટમાં આ રીતે લખવાનું છે વ્યવસ્થિત જ. સારા અક્ષરે લખતા તમને આવડી જાય અને વાંચતા પણ આવડી જાય. મહેનત કરો છો ને ઘરે? હવે બીજું વાક્ય. મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા. શેમાં મૂકતા હતા? મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. એના પછી છે ત્રીજું, પ્રકાશભાઈ અને દર્શનાબેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા. કોની માટે ખરીદતા હતા? મમ્મી પપ્પા બંને તૃપ્તિ માટે, બરાબર? તો
તૃપ્તિ એવું લખો. જો તૃપ્તિ કેવી રીતે લખ્યું છે? આપણે ક્રુવાળો કક્કો હિન્દીમાં શીખીએ છીએ ને એવી રીતે. પને રસવાવાળી પણ પ અડધો કરવાનો અને પછી એને ત જોડવાનો. તૃપ્તિ. આપણે જોડિયા શબ્દો પણ શીખ્યા ને થોડા. હવે ચોથું. હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા. શેના પર? સાયકલ પર. તો ખાલી જગ્યામાં લખો સાયકલ. એના પછી છે પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને ખાલી જગ્યાના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. તો પાર્થેશભાઈ, પ્રેમીલાબેનનો પુત્ર કોણ? હર્ષવર્ધન. હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું. એના પછી છઠ્ઠી ખાલી જગ્યા. શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા. શું આવશે? ફુગ્ગા. એના પછી છે સાતમું. ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘૂસ્યો. કોનો બળદ? અમૃત કાકાનો. તો અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. મેં જે રીતે ખાલી જગ્યા પૂરી છે એવી જ રીતે તમે પેન્સિલથી સરસ અક્ષરે મારી સાથે પૂરજો. હવે આગળ. શું છે? નીચેના સાચા વાક્યો સામે સાચું અને ખોટા વાક્ય સામે ખોટું કરો. પહેલું વાક્ય છે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. તો હર્ષવર્ધન ઉતારતો વિડીયો? ના, એ વાક્ય ખોટું છે. કોણ ઉતારતો તો? આર્યન. એટલા માટે પહેલું વાક્ય ખોટું આવશે. એના પછી બીજું વાક્ય. મૃગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ ખરીદતા હતા. તો એ વાત સાચી છે. તો એમાં સાચું કરો. બીજું વાક્ય છે એ સાચું. ત્રીજું વાક્ય છે શકરાભાઈની શાકભાજીની દુકાન હતી. તો એ વાક્ય આમ સાચું થાય કારણ કે શકરાભાઈ શાકભાજીવાળા, પણ એનો શું હતું? તો કે દુકાન ન હતી, લારી હતી. બરાબર? એટલા માટે દુકાન હતી એ વાત ખોટી છે. એના પછી મેં તમને જેમ કીધું ને કે શકરાભાઈની દુકાન હતી એ વાક્ય ખોટું છે અને લારી હતી એમ આવે તો એ વાક્ય સાચું થાય. બરાબર? ચોથું વાક્ય જોઈએ. હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. તો કોણ ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા? હર્ષદભાઈ ન હતા ને, એટલે એ વાક્ય ખોટું આવે. બરાબર? કેવું આવશે એ વાક્ય? ખોટું આવશે. શ્રીધરભાઈ ફુગ્ગા લઈને હતા એટલે. એના પછી પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. તો એ પણ વાક્ય ખોટું છે કારણ કે હર્ષદભાઈ લઈ જતા હતા. બરાબર? તો પહેલું ખોટું, બીજું સાચું, બાકીના 3 ખોટા આવશે. એના પછી તમે પાછળ પેજ ફેરવો. શું છે? લખ્યું છે સૂચના. પૃથ્વીપુરના બજારમાં તમારે જવાનું છે. તે વિશે આપેલા પ્રશ્નનો ઉપયોગ કરી ઉત્તર લખો. આપણે જે આ પૃથ્વીપુરના બજારની વાત હતી ને પાઠમાં, આપણે જે પાઠ ભણ્યા અમૃત કાકાનો પર્વત, આમ પાઠનું નામ છે પર્વતનો મુરબ્બો, પણ આપણે અંદર 2 વાર્તા આવી. મુરબ્બાવાળી જે ગીત આવ્યું એ, અને એના પછી અમૃત કાકાનો પર્વત.
તો એમાં પૃથ્વીપુરના બજારની જે વાત હતી એ બજારમાં આપણે જવાનું હોય તો આપણે શું કરીએ? તો પહેલો સવાલ છે તમે ક્યાં જશો? જો ચિત્ર આપેલું છે એની બાજુમાં સવાલ આપેલા છે. તો તમે ક્યાં જશો? તો જવાબમાં આપણે ગ્રીન કલરનું લીલું ટપકું કર્યું છે એની બાજુમાં આપણે લખવાનું છે કે અમે સુપર માર્કેટમાં જશું. જો ને લખ્યું છે સુપર માર્કેટ, ચિત્રમાં પણ લખેલું છે ને? તો પહેલું વાક્ય લખો અમે સુપર માર્કેટમાં જશું. એના પછી છે તમે ત્યાં શું કરશો? તો બીજું વાક્ય લખો અમે ત્યાં ખરીદી કરશું. શું કરશું? ખરીદી. અમે ત્યાં ખરીદી કરશું. એના પછી ત્રીજો સવાલ છે તમે કોની સાથે જશો? અમે મમ્મી પપ્પા સાથે જશું. તમે કોની સાથે જશો? તો જવાબમાં આપણે લખશું અમે મમ્મી પપ્પા સાથે જશું. જાઓ છો ને તમે મમ્મી પપ્પા સાથે? પછી એના પછીનો સવાલ છે તમારી સાથે શું લઈને જશો? તો આપણે ખરીદી કરવી હોય તો આપણે કંઈક લઈ જવું પડે ને સાથે, એમાં વસ્તુ લાવી શકીએ ને? તો ચોથું વાક્ય લખો અમે અમારી સાથે બેગ લઈને જશું. ખાલી બેગ આપણે જોઈએ ને સાથે. એના પછી ત્યાંથી શું શું ખરીદશો? ત્યાંથી શું શું ખરીદશો? તો લખો અમે ત્યાંથી કપડાં અને કરિયાણું ખરીદશું. કરિયાણું એટલે રસોઈ બનાવવામાં જે ચીજ વસ્તુનો ઉપયોગ થાય ને, દાળ, મસાલા બધા, પછી કઠોળ, ખાંડ, ચા ની ભૂકી, એ બધું કરિયાણું કહેવાય. બરાબર? આપણે કિરાણા સ્ટોર વાળું જોયું હતું ને પાઠ્યપુસ્તકમાં બોર્ડ, એવી રીતે અમે ત્યાંથી કપડાં અને કરિયાણું ખરીદશું. તો આ 5 વાક્યો લખાઈ ગયા. હવે આગળ ચિત્ર જુઓ, નામ લખો અને અભિનય કરો. તમારે આવી રીતે શાકવાળાનો, દૂધવાળાનો અભિનય કરવાનો છે. તો પહેલું ચિત્ર જે આપેલું છે એ ભાઈ કોણ છે? શકરાભાઈ, શાકભાજીવાળા. બરાબર? નામ લખવાનું છે એનું શકરાભાઈ. બીજું કોણ છે? હર્ષદભાઈ, દૂધવાળા. એના પછી ત્રીજું કોણ છે? પાર્થેશભાઈ, સ્કૂટર ચલાવતા હતા ને પાર્થેશભાઈ ને પ્રેમીલાબેન, એ છે. એના પછી કોણ છે? ચંદ્રકાંતભાઈ, ચાવાળા. બરાબર? હવે મિત્ર સાથે વાતચીત કરો. તમારે આ 3 સવાલ તમારા મિત્રને પૂછવાના છે. બરાબર? તમારા મિત્ર સાથે વાતચીત કરવાની છે. એના પછી સામેના પેજ પર 14મો પ્રશ્ન આપણે જોઈએ. શું છે? અમૃત કાકાનો પર્વત ફકરો વાંચી તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો. આપણે વાર્તા જે વાંચી એ તમારે ફરી વાંચવાની છે. વાંચશો ને ફરીથી? અને એમાં આવતા નામ લખવાના છે. તો નામ હું અહીંથી બોલું છું અને લખેલા પણ તમને દેખાશે. તો લખતા જજો અને બોલતા જજો.
પેલું નામ છે આર્યન. એના પછી નીચે લખશું તૃપ્તિ. પછી લખશું પાર્થેશભાઈ. આર્યન, તૃપ્તિ, પાર્થેશભાઈ. પછી લખશું પ્રકાશભાઈ. પછી મૃગેશભાઈ, પ્રેમીલાબહેન, દર્શનાબહેન, હર્ષદભાઈ અને હર્ષવર્ધન. આ નામ તમને યાદ છે ને? હવે આગળ જોઈએ. દુકાનનું બોર્ડ જુઓ, ત્યાં શું મળશે તે નીચે આપેલા ચિત્રોને આધારે લખો. ગુરુકૃપા કિરાણા સ્ટોર એટલે કરિયાણા સ્ટોરમાં શું મળે છે, અને તૃષા મેડિકલ સ્ટોર. જો નીચે જે ચિત્ર આપેલા છે આ ચિત્રો જોઈ અને તમારે કહેવાનું છે કે કરિયાણાની દુકાન પર શું મળે છે અને મેડિકલમાં શું મળે છે. બરાબર? તો પહેલી જે દવાની બોટલ આપી છે, આપણે પહેલાં ચિત્રો જોઈ લઈએ પછી લખશું. બરાબર? સમજો પહેલાં. દવાની બોટલ છે ક્યાંથી મળે તમને? કરિયાણાની દુકાન પર કે મેડિકલમાંથી? મેડિકલમાંથી. બરાબર ને? પછી ઘી એ કરિયાણાની દુકાન પરથી. પછી ગરમ પાટો જે છે, બાંધવાનો પાટો આવે એ ક્યાંથી મળે? મેડિકલમાંથી. ખાંડ જે છે એ કરિયાણાના સ્ટોરમાંથી. ચોખા પણ ત્યાંથી મળે, ગોળ પણ ત્યાંથી મળે. પછી બેન્ડેડની જે પટ્ટી છે એ ક્યાંથી મળે? મેડિકલમાંથી. અને દવા જે છે એ પણ મેડિકલમાંથી. અને સિંગ તેલનો ડબ્બો જે છે એ ક્યાંથી મળે? કરિયાણાના સ્ટોરમાંથી. અને વિક્સ વેપોરબ છે એ ક્યાંથી મળે? મેડિકલમાંથી. બરાબર ને? ચિત્રો જોયા? હવે કોષ્ટકમાં લખી નાખો. પહેલાં કરિયાણાનું જે કિરાણા સ્ટોર છે એમાં શું શું લખશું આપણે? ઘી, ખાંડ, ચોખા, ગોળ અને સિંગ તેલ. અને મેડિકલ સ્ટોર છે એમાં શું લખશું? ઇન્જેક્શન, ગરમ પાટો, બેન્ડેડ, દવાઓ અને વિક્સ. હવે એના પછી જુઓ પ્રશ્ન નંબર 16. વૃંદાવન સ્વીટ માર્ટમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તે વસ્તુઓની સામે સાચું કરી બોર્ડમાં લખો. એટલે કે સ્વીટ માર્ટ એટલે શું? મીઠાઈની દુકાન. બરાબર? મીઠાઈ ફરસાણ જ્યાં મળતું હોય એને સ્વીટ માર્ટ કહેવાય. હવે એમાં કઈ કઈ વસ્તુઓ મળે એના પર સાચું કરવાનું છે. વસ્તુઓના નામ આપેલા છે, તમારે પેન્સિલથી સાચું કરવાનું છે. તો મોહનથાળ મળે ને ત્યાં સ્વીટ માર્ટમાં? મીઠાઈ બધી મળે એટલે મોહનથાળમાં સાચું આવશે. પછી બરફી લખ્યું છે એમાં પણ સાચું. હલવામાં સાચું. કાજુ કતરીમાં સાચું. પેંડામાં સાચું. સફરજન મળશે? જુઓ તો સ્વીટ માર્ટની દુકાન છે મીઠાઈની, ત્યાં સફરજન મળે નહીં. તો એ ચોરસ ખાલી રાખવાનું છે. એના પછી છે પેન્સિલ. તો પેન્સિલ જે છે એ મળે ન મળે? એ સ્ટેશનરીમાં મળે તો એ ખાલી આવશે. પછી સૂતરફેણી મળે, રસગુલ્લા મળે તો એ બંનેમાં સાચું. દડો મળે? સ્વીટ માર્ટમાં દડો મળે ન મળે? એ તો રમકડાની દુકાને હોય. પછી ગાજર એ પણ ન મળે. જલેબી મળે એટલા માટે એમાં સાચું કરો. તો કેટલી વસ્તુ થઈ? ગણો તો સાચું કરેલું છે
1 2 3 4 5 6 7 8 8 વસ્તુ થઈ ને? તો હવે શું કરવાનું છે? હવે જુઓ, પાછળ પેજ ફેરવો તો વૃંદાવન સ્વીટ માર્ટ લખેલું છે. એમાં તમારે આ વસ્તુના 8 વસ્તુના નામ લખવાના છે. આપણે જે સાચું કર્યું ને એ વસ્તુના નામ અહીંયા આવશે. શું આવશે? મોહનથાળ, પેંડા, રસગુલ્લા, કાજુ કતરી, સૂતરફેણી, જલેબી, બરફી અને હલવો. એના પછી કોઈ પણ એક મીઠાઈ પણ તમે લખી શકો, પણ આપણે જેટલી ટીક કરી છે એટલી જ લખી છે મેં. એમાં સૂચના લખી હતી ને કે આ મીઠાઈ ટીક કરો અને પછી લખો. પ્રશ્ન નંબર 17, વાંચો અને સમજીને લખો. મોબાઈલની દુકાન છે એનું બોર્ડ આપેલું છે આપણને, રાજ્યશ્રી મોબાઈલ. પેલા બોર્ડની અંદર જે લખેલું છે એ હું વાંચું છું, સાંભળજો. દરેક કંપનીના નવા જૂના મોબાઈલના કવર અને ટફન ગ્લાસ મળશે. નવા સિમ કાર્ડ મળશે. રિચાર્જ કરી આપવામાં આવશે. સંપર્કની અંદર નામ લખ્યું છે સૂર્યપ્રકાશ પરમાર અને મોબાઈલ નંબર લખ્યો છે 22 તો હવે તમારે આ બોર્ડ જોઈ અને નીચે જે સવાલ આપ્યા છે એના જવાબ લખવાના છે. પહેલો સવાલ છે, શું મળશે? ત્યાં શું મળશે મોબાઈલની દુકાને? તો લખો મોબાઈલ કવર ગ્લાસ. ગ્લાસ એટલે પાણી પીવાનું નહીં. મેં કીધું હતું ને તમને પહેલાંય પાઠ્યપુસ્તકમાં કરાવ્યું ત્યારે કે ફોન પર લગાડવાનો જે ગ્લાસ આવે એ કાચ આવે ને એને ટફન ગ્લાસ કહેવાય. પછી સિમ કાર્ડ, રિચાર્જ એ મળે ને, મોબાઈલમાં રિચાર્જ કરાવવું હોય તો એ દુકાને જવું પડે, એટલે સિમ કાર્ડ, રિચાર્જ અને ચાર્જર. પછી બીજું, દુકાનદારનું નામ. તો મેં તમને કહ્યું હતું કે દુકાનની ઉપર બોર્ડ વાંચો ત્યારે સંપર્કમાં જે નામ લખેલું હોય એ દુકાનદારનું નામ હોય. જો અહીંયા આ સંપર્કમાં જે નામ લખેલું છે અહીં આ જે નામ છે આ નામ છે એ અહીંયા દુકાનદારના નામમાં આવશે. બરાબર? પછી છે મોબાઈલ નંબર. તો બોર્ડમાં એનો મોબાઈલ નંબર પણ લખેલો છે, એ લખવાનો 22 વાળો. બરાબર? મોબાઈલ નંબર 10 આંકડાનો હોય છે, તો એ રીતે ગણીને વ્યવસ્થિત લખજો. બોર્ડમાં શાનું ચિત્ર છે? આપણને રાજ્યશ્રી મોબાઈલનું જે બોર્ડ આપેલું છે એમાં ચિત્ર શેનું છે? તો કે મોબાઈલનું. બરાબર ને? જેની દુકાન હોય એની બાજુમાં એવા નાના નાના ચિત્રો દોરેલા હોય છે. જોયા છે ને બધા દુકાન પર બોર્ડ તમે? તો બોર્ડમાં મોબાઈલનું ચિત્ર છે. એના પછી સામેના પેજ પર ફેરવો. શું છે? પ્રશ્ન 18, વાંચો અને સમજીને લખો. આ બીજું બોર્ડ આપ્યું છે બેકરીનું, બાર્બી બેકરી. ત્યાં શું મળે છે? બ્રેડ, પાવ, ટોસ્ટ, કેન્ડી, જેલી ટોફી, આઈસ્ક્રીમ કોન, ક્રીમ રોલ, કેક અને નાનખટાઈ. આવા નામ સાંભળી અને તમને મોઢામાં પાણી આવી જાય છે ને? બહુ ભાવે તમને આવું બધું?
ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરવામાં આવશે. એટલે કે તમે ત્યાં ફોન કરી અને એને ઓર્ડર આપો કેકનો તો ઘરે તમને આપવા આવે એમ. હોમ ડિલિવરી એટલે કે ઘરે આવીને આપી જાય. બરાબર. સંપર્ક એટલે કે જે દુકાનદારનું નામ હોય એ તૃષા ટોપીવાલા. મોબાઈલ નંબર છે 99999999. હવે સવાલ જવાબ લખીએ. દુકાનનું નામ બાર્બી બેકરી. દુકાનદારનું નામ તૃષા ટોપીવાલા. મોબાઈલ નંબર 99999999. શાનું ચિત્ર છે? ચોથા સવાલમાં શેનું ચિત્ર છે? કેકનું. એના પછી પાંચમો સવાલ. તમારી બેકરી હોય તો શું નામ આપો? તમે તમારી પોતાની બેકરી હોય તો શું નામ આપો? તમે જે નામ આપવા માગતા હોય એ પણ તમે લખો. હું જે નામ આપવા માગું છું એ મેં લખ્યું છે રોલી પોલી બેકરી. શું? રોલી પોલી બેકરી. એના પછી છઠ્ઠો સવાલ શું છે? કેન્ડી અને આઈસ્ક્રીમમાંથી તમને શું ભાવે? તમને કેન્ડી ભાવતી હોય તો તમે કેન્ડી લખજો. મને આઈસ્ક્રીમ ભાવે છે એટલે મેં આઈસ્ક્રીમ લખ્યું છે. જેને આઈસ્ક્રીમ ભાવતો હોય એને આઈસ્ક્રીમ લખવાનું. બરાબર ને? તમને ભાવે એ તમારે લખવાનું હોય ને તમારી પુસ્તકમાં. પછી સાતમો સવાલ. હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરશો? તમે ઘરે જ્યારે કેક મંગાવી છે તો આ બોર્ડમાંથી તમે કોનો સંપર્ક કરશો? તો જે દુકાનદાર હોય એનો સંપર્ક કરવો પડે ને. તો લખો તૃષા ટોપીવાલા. એ આ દુકાનદારનું નામ છે એટલા માટે. ટોપીવાલા એની અટક છે. તમારી જેમ અટક હોય ને અલગ અલગ, કોઈકની પરમાર, કોઈકની ગોહિલ, કોઈકની મોરી, એવી અલગ અલગ અટક હોય એવી રીતે અહીંયા અટક એની આપેલી છે. નામ તૃષા છે, ટોપીવાલા એની સરનેમ છે. આઠમો સવાલ. જન્મ દિવસે તમે શું મંગાવો છો? તમારો જન્મદિવસ હોય ત્યારે તમે શું મંગાવો? કેક. બરાબર ને? તમે કઈ બેકરીમાં ગયા છો? તમે જે બેકરીમાં ગયા હોય એનું નામ લખવાનું છે. અહીંયા આપણે સિહોરમાં હું જે બેકરીએ ગઈ છું એનું નામ મેં લખ્યું છે આયુષ બેકરી. બરાબર. પછી 10મું. બ્રશ દોર્યું છે, દાંતે ઘસવાનું બ્રશ આવે છે ને એ બેકરીમાં મળશે એવું તમને પૂછ્યું છે. ટૂથબ્રશ છે એ મળે ત્યાં ન મળે. બરાબર. એટલે ના લખવાનું કે બેકરીમાં મળશે નહીં. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લખીને થાકી ગયા કે મજા આવી? હવે આ વિડીયો જોતાં જોતાં જેને જે કાંઈ લખવાનું બાકી રહ્યું હોય તે વચ્ચે સ્ટોપ કરી અને બધું જ સરસ રીતે લખી લેજો. હોમવર્કમાં જે આ લખાવ્યું છે એ જે બાકી હોય એ સરસ અક્ષરે લખવાનું છે. બાકી હું કંઈ વધારાનું હોમવર્ક તમને આપતી નથી. જે લખ્યું એમાં ખોટું નથી ને કંઈ, એ રીતે સરસ રીતે તમે જોઈ લેજો. તમારે ભૂલથી કંઈ લખાઈ ગયું હોય તો સુધારી વિડીયો જોઈ અને સરસ રીતે લખજો અને આ પાકું કરજો. હોમવર્કમાં માત્ર તમારે પાકું કરવાનું છે, બીજું કંઈ લખવાનું નથી. આવજો બાળકો. આભાર.